કલ્પના કરો કે કોઈ જગ્યાએ માનો કે કોઈ કેમિકલ પ્લાન્ટમાં અકસ્માત થયો છે અને એક ઝેરી ગેસ લીક થઈ રહ્યો છે. હવે એનો સ્ત્રોત ક્યાં છે એ શોધવું છે. પણ ત્યાં જવું બહુ જોખમી છે, વાતાવરણ ખરાબ છે, દેખાતું નથી બરાબર. આવા સમયે રોબોટ કામ લાગે, પણ એમની તકલીફ તો પડે જ ને. આટલા ઘોંઘાટમાં, અનિશ્ચિતતામાં પેલો સોર્સ શોધવો બહુ અઘરું. બિલકુલ. અને એટલે જ આજે આપણે એક બહુ રસપ્રદ સંશોધન પેપર જોવાના છીએ. આદિત્ય કૃષ્ણ, આંદ્રે વાનશાયક અને ચેતનસિંહ ઠાકુરનું આ કામ છે. એમનું પેપર છે FPGA ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પાર્ટિકલ ફિલ્ટર્સ ફોર રોબોટિક સોર્સ લોકલાઇઝેશન. ઓકે. એમણે જોયું કે પાર્ટિકલ ફિલ્ટર્સ નામની એક ટેકનિક છે. એને જો ખાસ હાર્ડવેર મતલબ કે FPGA પર મૂકીએ તો શું રોબોટથી સોર્સ શોધવાનું કામ બહુ ઝડપી થઈ શકે? એમનો આ મુખ્ય સવાલ હતો. અચ્છા, એટલે આજની આપણી આખી વાત એ સમજવા પર રહેશે કે કેવી રીતે એક સ્માર્ટ અલ્ગોરિધમ અને ખાસ હાર્ડવેર ભેગા મળીને આ મુશ્કેલ કામને પાર પાડે છે. તો શરૂઆત કરીએ પાર્ટિકલ ફિલ્ટરથી જ. શું છે આ પાર્ટિકલ ફિલ્ટર અને કેમ આટલા જરૂરી છે આવી સમસ્યાઓ માટે? એમાં શું તકલીફ છે? હા, તો જુઓ, પાર્ટિકલ ફિલ્ટર્સ એટલે કે PFs એવી જગ્યાએ બહુ કામના છે જ્યાં બધું બહુ ગૂંચવાળાભર્યું હોય. મતલબ કે સિસ્ટમની વર્તણૂક આમ સીધી સાદી ના હોય, વાંકી ચૂકી હોય, જેને આપણે નોન લિનિયર કહીએ. હા. અને એમાં જે ઘોંઘાટ હોય, પેલો નોઇસ, એ પણ કોઈ રેગ્યુલર પેટર્નમાં ના હોય, આમ ગમે તેમ ફેલાયેલો હોય, એટલે કે નોન ગાઉસિયન. વાસ્તવિક દુનિયા જેવી જ વાત થઈ. બરાબર. વાસ્તવિક દુનિયામાં આવું જ હોય ને. ત્યાં પેલી જૂની સીધી સાદી પદ્ધતિઓ જેમ કે કાલ્મન ફિલ્ટર એ બરાબર કામ ના આપે, કારણ કે એ બહુ સરળ ધારણાઓ પર ચાલે છે, જ્યારે પાર્ટિકલ ફિલ્ટર આવી જટિલતા હેન્ડલ કરી શકે છે. અને એ કઈ રીતે કરે છે આ જટિલતાને હેન્ડલ? એ છે ને, ઘણા બધા પાર્ટિકલ્સ વાપરે છે. પાર્ટિકલ્સ એટલે શું? તો કે સંભવિત જવાબોના નમૂના, જેમ કે સ્ત્રોત કદાચ અહીંયા હોય, કદાચ ત્યાં હોય, એવા હજારો અનુમાનો. પછી જેવી રોબોટને નવી માહિતી મળે સેન્સરમાંથી, એટલે દરેક પાર્ટિકલનું વજન અપડેટ થાય. વજન અપડેટ થાય એટલે? એટલે કે જે પાર્ટિકલ, જે અનુમાન વાસ્તવિકતાની વધારે નજીક લાગે એને વધારે વજન મળે, જે દૂર લાગે એને ઓછું. આમ ધીમે ધીમે ઘણા બધા નબળા અનુમાનોમાંથી સાચા જવાબ તરફ પહોંચાય. પણ આખી પ્રોસેસમાં એક સ્ટેપ છે, રીસેમ્પલિંગ. એ ગણતરીમાં બહુ ભારે પડે. રીસેમ્પલિંગ એ શું છે અને કેમ ધીમું છે? રીસેમ્પલિંગ એટલે પેલું વજન જોયું ને આપણે, તો જે પાર્ટિકલ્સનું વજન ઓછું હોય, મતલબ જે નબળા અનુમાનો છે એમને કાઢી નાખવાના, અને જેનું વજન વધારે હોય, સારા અનુમાનો, એમની કોપી બનાવવાની. આનાથી શું થાય કે ફિલ્ટર વધુ સારા જવાબો પર ધ્યાન આપે. ઓકે, સમજાયું. પણ એ ધીમું કેમ? ધીમું એટલા માટે કે કયા પાર્ટિકલ્સ સારા અને કયા નબળા એ નક્કી કરવા માટે જૂની રીતમાં બધા પાર્ટિકલ્સના વજન એકબીજા સાથે સરખાવવા પડે. એટલે આ કામ એક પછી એક જ કરવું પડે, પેરેલલમાં ના થાય સહેલાઈથી. અને આ જ આખી ગણતરીનો મુખ્ય અવરોધ છે, કમ્પ્યુટેશનલ બોટલનેક જેને કહીએ. આ પેપર આ જ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. ઠીક છે. તો હવે પેપરની જે ચોક્કસ સમસ્યા છે, રોબોટિક સોર્સ લોકલાઇઝેશન, એના પર આવીએ. એમણે પ્રયોગ શું કર્યો હતો? એમણે એક નાનો રોબોટ લીધો, પૈડાવાળો, UGV કહેવાય એને. એના પર ફરતે 8 ફોટોડાયોડ લગાવેલા. ફોટોડાયોડ એટલે પ્રકાશને ઓળખે એવા સેન્સર. અને આ રોબોટનું કામ શું? તો કે એક રૂમમાં એક જગ્યાએ મૂકેલી લાઇટનો સોર્સ શોધી કાઢવાનો. પણ ખાલી લાઇટનો સોર્સ જ તો ના હોય ને રૂમમાં. બીજો ઘોંઘાટ, બીજી તકલીફો. હાસ તો વળી, એ જ તો ખરી ચેલેન્જ છે. જેમ કે આજુબાજુ બીજી પણ લાઇટો હોય, દિવાલ પરથી પ્રકાશ અથડાઈને આવતો હોય, જેને સ્ટ્રે લાઇટ કહીએ, અથવા સેન્સર ક્યારેક ભૂલથી કંઈક બીજું જ જોઈ લે. આ બધું સાચા સોર્સને શોધવાનું અઘરું બનાવે. બરાબર. પેપરમાં આ ઘોંઘાટને સમજાવવા 2 પેરામીટર વાપર્યા છે, એલ્ફા અને બીટા. એલ્ફા એટલે સેન્સર સાચું ડિટેક્શન કરે એની શક્યતા, અને બીટા એટલે ખોટું ડિટેક્શન કરે, મતલબ બેકગ્રાઉન્ડ નોઇઝની શક્યતા. અને એમણે બતાવ્યું કે ખૂબ વધારે નોઇઝ હોય ને, માનો કે બીટા 0.6 જેટલો ઊંચો, તો પણ એમની સિસ્ટમ કામ કરે છે. આ બહુ મહત્વનું છે. અને એ લોકો બેરિંગ્સ ઓનલી ટ્રેકિંગ વાપરે છે. એ શું છે? BOT? BOT એટલે રોબોટ એ નથી માપતો કે સોર્સ કેટલો દૂર છે? ના,
એ ખાલી એટલું જ માપે છે કે સોર્સ કઈ દિશામાં છે, કયા ખૂણે છે. પેલા 8 સેન્સર છે ને, એમાંથી કયા સેન્સરને સૌથી વધુ પ્રકાશ દેખાય છે એના આધારે દિશા બેરિંગ નક્કી થાય. અચ્છા, અંતર નહીં, ખાલી દિશા. હા, અને પછી પાર્ટિકલ ફિલ્ટર આ દિશાની માહિતી વાપરીને ધીમે ધીમે સોર્સનું ચોક્કસ સ્થાન, મતલબ કે XY કોઓર્ડિનેટ શોધી કાઢે. સમજાઈ ગયું. ચાલો હવે પાછા પેલા મુખ્ય મુદ્દા પર, પેલું ધીમું રીસેમ્પલિંગ. આ પેપરનો અલ્ગોરિધમિક ઉકેલ શું છે? એમણે શું કર્યું આના માટે? અહીંયા જ એમની ખરી હોશિયારી છે. એમને સ્ટેન્ડર્ડ પાર્ટિકલ ફિલ્ટરને થોડું બદલ્યું. એમને શું કર્યું કે કુલ N પાર્ટિકલ્સ હોય એને કે નાના નાના સબ ફિલ્ટર્સમાં વહેંચી દીધા. એટલે દરેક સબ ફિલ્ટર પાસે હવે ઓછા પાર્ટિકલ્સ હોય, m=nk જેટલા. ઓકે, નાના ગ્રુપ બનાવી દીધા. હા, અને પછી એક નવું સ્ટેપ ઉમેર્યું, પાર્ટિકલ રૂટિંગ. પાર્ટિકલ રૂટિંગ એ શું છે? એ કઈ રીતે ચાલે? એમાં એવું છે કે દરેક સબફિલ્ટર રીસેમ્પલિંગ કરે એ પહેલાં પોતાના અડધા પાર્ટિકલ્સ Q=m/2 એના બાજુવાળા સબફિલ્ટરને મોકલે અને બાજુવાળા પાસેથી એટલા જ મેળવે. આ પ્લે કરે એમ. બરાબર. અને આ પ્લે છે ને એ રિંગ ટોપોલોજીમાં થાય. એટલે પહેલું ફિલ્ટર બીજાને આપે, બીજું ત્રીજાને, એમ છેલ્લું ફિલ્ટર પાછું પહેલાને આપે. ગોળ ગોળ ફરે આમ. અચ્છા, ગોળ ગોળ. પણ આ રિંગ ટોપોલોજી જ કેમ? બીજું કંઈ નહીં. અને આનાથી થાય શું? રિંગ ટોપોલોજી સહેલી પડે. હમ બહુ કોમ્પ્લિકેટેડ નેટવર્કની બનાવવું પડે હાર્ડવેરમાં. દરેક ફિલ્ટરને ખાલી 2 જ પાડોશી સાથે વાત કરવાની, એટલે ડિઝાઇન સહેલી રહે. હવે આનાથી ફાયદો એ થાય કે દરેક સબફિલ્ટર પાસે પોતાના પાર્ટિકલ્સ તો છે જ, પણ પેલા પાડોશી પાસેથી આવેલા સારા પાર્ટિકલ્સની થોડી માહિતી પણ આવી જાય. આ થોડી માહિતીની આપલે પછી દરેક સબફિલ્ટર હવે પોતાના M પાર્ટિકલ્સ પર જ સ્વતંત્ર રીતે અને સમાંતરમાં રીસેમ્પલિંગ કરી શકે છે. પેલી બધાની સરખામણી કરવાની જરૂર જ ના રહી. ઓહ, એટલે પેલો જે આખી સિસ્ટમને ધીમી પાડતો હતો એ પ્રોબ્લેમ જ નીકળી ગયો, કારણ કે હવે બધા સબફિલ્ટર પોતપોતાનું કામ એકસાથે કરી શકે છે. બરાબર. આ જ એમનો મુખ્ય આઈડિયા છે. આ અલ્ગોરિધમ ખાસ હાર્ડવેરની પેરેલલ ક્ષમતાનો ફાયદો ઉઠાવવા માટે જ બનાવ્યો છે. પણ એક મિનિટ, આ જે પાર્ટિકલ્સની આપલે કરી અને સબફિલ્ટરમાં વહેંચી દીધા, એનાથી પેલી ચોકસાઈ, એક્યુરેસી એ ઓછી નથી થઈ જતી? સારો સવાલ છે, પણ પેપરના પ્રયોગો બતાવે છે કે ના. આ નવા અલ્ગોરિધમની ચોકસાઈ પેલા સ્ટાન્ડર્ડ અલ્ગોરિધમ જેટલી જ રહે છે. બહુ નજીવો ફરક પડે છે જો પડે તો. એટલે આપણને સ્પીડનો જબરદસ્ત ફાયદો મળે છે, અને એ પણ ચોકસાઈ ગુમાવ્યા વગર. આ ખરેખર બહુ જ મોટી વાત છે. વાહ, આ તો બહુ જ સ્માર્ટ કહેવાય. હવે આને હાર્ડવેરમાં કેવી રીતે બનાવ્યું એની વાત કરીએ. અહીંયા આવે છે FPGA. આ FPGA શું છે? જરા સહેલી ભાષામાં કહેશો? ચોક્કસ. FPGA એટલે ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે. તમે એને છે ને લેગોના બ્લોક્સ જેવું સમજો. જેમ લેગોથી તમે ગમે તે બનાવી શકો, એમ FPGA એક એવી ચિપ છે જેના પર તમે તમારી જરૂરિયાત મુજબનું ખાસ હાર્ડવેર, એક આખું પ્રોસેસર જ સમજો ને, એ ડિઝાઇન કરી શકો. અચ્છા. સામાન્ય કોમ્પ્યુટરનો CPU તો બધા કામ કરવા માટે બનેલો હોય, એટલે એ બધું થોડું થોડું કરે. પણ FPGA પર તમે કોઈ એક જ કામ કરવા માટે ખાસ ડિઝાઇન બનાવો તો એ કામ એ ચિપ અત્યંત ઝડપથી કરી શકે છે, અને પેરેલલમાં પણ. તો આ લોકોએ FPGA પર શું ડિઝાઇન બનાવ્યું? એમણે એક ફિલ્ટર બેંક બનાવી. એમાં પેલા K સબફિલ્ટર્સને સમાંતરમાં ગોઠવી દીધા અને એમને પેલી રિંગ ટોપોલોજીથી જોડી દીધા. દરેક સબફિલ્ટર પેલું સેમ્પલિંગ, ઇમ્પોર્ટન્સ, રીસેમ્પલિંગ અને પાર્ટિકલ રૂટિંગ બધું જ કરવા સક્ષમ હતું. એમણે આ ડિઝાઇન આર્ટિક 7 નામના FPGA પર ટેસ્ટ કરી. અને આ હાર્ડવેર ડિઝાઇનના ફાયદા શું ગણાવ્યા છે એમણે? મુખ્ય ફાયદા ઘણા છે. એક તો મોડ્યુલારિટી, એટલે કે જરૂર પ્રમાણે તમે સબફિલ્ટર્સની સંખ્યા K વધારી ઘટાડી શકો. બીજું, અને આ સૌથી અગત્યનું છે, સ્કેલેબિલિટી. સ્કેલેબિલિટી એટલે કે જો તમારે વધારે ચોકસાઈ માટે વધુ પાર્ટિકલ્સ N વાપરવા હોય તો તમારે ખાલી વધુ સબફિલ્ટર્સ K ઉમેરવાના, અને ગણતરીનો સમય લગભગ એટલો જ રહેશે. આ સામાન્ય સોફ્ટવેરમાં ના થાય. ત્યાં પાર્ટિકલ્સ વધારો એટલે સમય વધી જાય. ઓહ વાહ, આ તો જબરદસ્ત કહેવાય. હા, પછી ડિઝાઇન પણ સહેલી રહે છે રિંગ રૂટિંગને લીધે. અને મેમરી પણ બચાવી. એમણે ડ્યુઅલ પોર્ટ રેમનો બહુ હોશિયારીથી ઉપયોગ કર્યો, જેથી જરૂરી મેમરી બ્લોક્સ અડધા જ જોઈએ. FPGA પર જગ્યા બચે એનાથી. અને આ બધાનું પરિણામ રિયલ ટાઈમમાં
અત્યંત ઝડપી કામગીરી. અને કેટલી ઝડપી? પેપરમાં જે આંકડા આપ્યા છે એ તો બાપરે. હા, આંકડા સાંભળીને નવાઈ લાગે એવા છે. એમણે 1024 પાર્ટિકલ્સ માટે ગણતરી કરી તો એફપીજીએ પર કેટલો સમય લાગ્યો ખબર છે? માત્ર 5.62 માઇક્રોસેકન્ડ. 5.62 માઇક્રોસેકન્ડ. ઓકે. અને કોમ્પ્યુટર પર? એ જ કામ એક સારા ડેસ્કટોપ સીપીયુ પર ઇન્ટેલ કોર i7 7700 પર કરતા 64 મિલીસેકન્ડ લાગ્યા. શું વાત કરો છો? 5.62 માઇક્રોસેકન્ડ અને 64 મિલીસેકન્ડ. મિલીસેકન્ડ એટલે 1000 માઇક્રોસેકન્ડ એટલે 64,000 માઇક્રોસેકન્ડ થયા. બરાબર. એ તો લગભગ 11,000 ગણી વધુ ઝડપ થઈ. આ અકલ્પનીય છે. 11,000 ગણી ઝડપ. જ્યારે આપણે આવી સ્પીડની વાત કરીએ ત્યારે એક ક્ષણ રોકાઈને વિચારવું પડે કે આનાથી શું શક્ય બને. રિયલ ટાઈમમાં આનો અર્થ શું? આનો અર્થ એ થયો કે એ લોકો સેકન્ડમાં હજારો નહીં લાખો વખત ફિલ્ટરને અપડેટ કરી શકે છે. પેપર કહે છે કે 1024 પાર્ટિકલ્સ માટે 178 કિલોહર્ટ્ઝની સ્પીડ મળે. કિલોહર્ટ્ઝ એટલે કિલોહર્ટ્ઝ એટલે સેકન્ડ દીઠ 1,78,000 અપડેટ્સ. બાપરે. અને જો પાર્ટિકલ્સ ઓછા કરો, માનો કે 256, તો સ્પીડ વધીને 562 કિલોહર્ટ્ઝ થઈ જાય. એટલે સેકન્ડ દીઠ 5,62,000 અપડેટ્સ. રોબોટિક્સ માટે કે બીજી ઘણી રિયલ ટાઈમ એપ્લિકેશન માટે આ સ્પીડ તો પૂર્તિ કરતાંય વધારે છે. ખરું છે. પણ આવી જોરદાર સ્પીડ મેળવવા માટે કંઈક તો ચૂકવવું પડતું હશે ને? એફપીજીએના રિસોર્સ વપરાતા હશે વધારે. હા, એ તો છે જ. અહીંયા સ્પીડ અને એફપીજીએ પર વપરાતી જગ્યા એની વચ્ચે એક લેવડ-દેવડ છે. જેટલા વધારે સબફિલ્ટર કે વાપરો એટલી વધારે સ્પીડ મળે, પણ એફપીજીએ પર એટલા વધારે લોજિક ગેટ્સ એલયુટીઝ અને મેમરી બીઆરએમ્સ વપરાય. દાખલા તરીકે પેપરમાં આપ્યું છે કે 256 પાર્ટિકલ્સ માટે જો ખાલી એક જ સબફિલ્ટર વાપરો k = 1 તો ઓછા રિસોર્સ જોઈએ, પણ જો 8 સબફિલ્ટર વાપરો k = 8 તો સ્પીડ બહુ વધી જાય, પણ એલયુટીઝ લગભગ 8 ગણા વધારે વપરાય. એટલે ડિઝાઇનરે જોવાનું કે એમને કેટલી સ્પીડ જોઈએ છે અને એમની પાસે એફપીજીએમાં કેટલી જગ્યા છે એ પ્રમાણે સંતુલન કરવું પડે. બરાબર છે. હવે રિઝલ્ટ પર થોડી વધુ વાત કરીએ. ચોકસાઈની વાત તો થઈ ગઈ કે બરાબર જળવાઈ રહે છે. પણ પાર્ટિકલ્સની સંખ્યા nનો શું? વધારે પાર્ટિકલ્સથી ફરક પડે છે? હા, એમના ગ્રાફ બતાવે છે આકૃતિ 10C કે જેમ પાર્ટિકલ્સની સંખ્યા n વધારો એમ ભૂલ એરર ઓછી થતી જાય છે. પણ એક લેવલ પછી બહુ ફરક નથી પડતો. એમના પ્રયોગમાં લગભગ n = 256 પછી ભૂલ ખાસ ઓછી નહોતી થતી. એટલે પછી એમણે ઘણા પ્રયોગો n = 256 રાખીને જ કર્યા, જેથી ચોકસાઈ પણ સારી મળે અને ગણતરીનો ભાર પણ વધારે ના થાય. અને સૌથી રસપ્રદ ભાગ, બીજા લોકોએ જે કામ કર્યું છે એની સાથે સરખામણી ટેબલ 3માં આપ્યું છે. આ કામ બીજાઓથી કઈ રીતે અલગ પડે છે? ખાલી ઝડપી છે કે બીજું પણ કંઈક છે? ટેબલ 3 બહુ મહત્વનું છે. એ બતાવે છે કે આ એફપીજીએ ડિઝાઇન ખાલી ઝડપી જ નથી, પણ એની સ્કેલેબિલિટી પણ બીજાઓ કરતાં સારી છે. એટલે કે પાર્ટિકલ્સની સંખ્યા વધારો તો પણ સ્પીડ જળવાઈ રહે છે. અચ્છા. હા, પહેલાંના જે હાર્ડવેરવાળા સોલ્યુશન હતા, બીજા એફપીજીએના કામ કે HSW-વાળા અથવા તો સોફ્ટવેરવાળા, જેમ કે જીપીયુ પર ચાલતા ફિલ્ટર કે સીપીયુ પર, એ બધાની સરખામણીમાં આ ડિઝાઇનનો સેમ્પલિંગ રેટ એટલે કે પ્રતિ સેકન્ડ અપડેટ કરવાની ક્ષમતા એ ઘણી વધારે છે. જેમ કે પેલું અથાલિયાનું એફપીજીએ કામ હતું એના કરતાં લગભગ 11 ગણી વધારે ઝડપ. પણ એવું કેમ? શું ફરક છે એમની ડિઝાઇનમાં? હા, એમના આંકડા પ્રમાણે એટલી ઝડપ છે. ફરક મુખ્યત્વે આર્કિટેક્ચરમાં છે. પહેલાની ઘણી ડિઝાઇનમાં કેવું હતું કે બધા યુનિટને કદાચ એક સેન્ટ્રલ કંટ્રોલર સાથે વાત કરવી પડતી હતી અથવા પાર્ટિકલ્સની આપ-લે માટે વધારે જટિલ નેટવર્ક જોઈતું હતું. આ બધું સ્પીડ ઘટાડે. ખાસ કરીને જ્યારે તમે પાર્ટિકલ્સની સંખ્યા વધારો ત્યારે. જ્યારે અહીંયા દરેક સબફિલ્ટર મોટે ભાગે સ્વતંત્ર છે અને ખાલી પોતાના 2 પાડોશીઓ સાથે જ પેલી સાદી રિંગથી વાત કરે છે. આ જે વિતરિત, ડિસ્ટ્રિબ્યુટેડ અને સ્થાનિક લોકલ અભિગમ છે ને, એના લીધે આ સિસ્ટમ વધુ સારી રીતે સ્કેલ થઈ છે. સમજાયું. એટલે સ્કેલેબિલિટી પણ એટલો જ મોટો ફાયદો છે જેટલી સ્પીડ. સરસ. પણ શું આ બધું ખાલી સિમ્યુલેશન હતું કે ખરેખર રોબોટ પર ચલાવીને જોયું?
ના બિલકુલ ચલાવીને જોયું છે. પેપરમાં 2D યુજીવી પ્રયોગના રિઝલ્ટ છે આકૃતિ 11માં. રોબોટ એક ખૂણાથી શરૂ કરે, સોર્સ બીજા ખૂણે હોય. n=256 પાર્ટિકલ્સ અને k=8 સબફિલ્ટર વાપરીને અને ખાસ્સો એવો ઘોંઘાટ α=0.8 β=0.6 હોવા છતાં રોબોટ બરાબર સોર્સ તરફ જાય છે અને છેલ્લે લગભગ 0.5 યુનિટની ભૂલ સાથે સોર્સનું સ્થાન શોધી કાઢે છે. અરે વાહ! એટલે આ કામ કરે છે રિયલમાં. બિલકુલ. આ બતાવે છે કે સિસ્ટમ પ્રેક્ટિકલ છે. આ 2D તો બહુ સરસ છે, પણ શું આ 3Dમાં પણ કામ કરે? જેમ કે કોઈ ડ્રોન, યુએવી હવામાં ઉડતું હોય અને એણે કોઈ સોર્સ શોધવાનો હોય. હા, એ પણ એમણે ચકાસ્યું છે. સિમ્યુલેશનમાં આકૃતિ 13માં એના પરિણામો છે. એક યુએવી હવામાં સ્થિર સોર્સને શોધી રહ્યું છે. n=512 પાર્ટિકલ્સ, k=8 સબફિલ્ટર્સ અને મધ્યમ ઘોંઘાટ α=0.8 β=0.4 સાથે પણ લગભગ 0.83 યુનિટની ભૂલ સાથે સોર્સનું સ્થાન શોધી કાઢે છે. એટલે આ રીત 3Dમાં પણ ચાલે એમ લાગે છે. ખૂબ સરસ. તો આ આખી વાતનો નિષ્કર્ષ શું કાઢી શકીએ આપણે? સાંભળનાર માટે મુખ્ય મુદ્દા કયા છે? મુખ્ય વાત એ છે કે આ સંશોધન પાર્ટિકલ ફિલ્ટરની જે મોટી મર્યાદા હતી, રીસેમ્પલિંગની ધીમી ગતિ, એને દૂર કરવાનો એક બહુ જ અસરકારક રસ્તો બતાવે છે. એમણે એક સુધારેલો અલ્ગોરિધમ બનાવ્યો જે ખાસ પેરેલલ હાર્ડવેર એટલે કે FPGA પર ચાલવા માટે જ બન્યો છે. અને આ એલ્ગોરિધમ અને હાર્ડવેરના તાલમેલથી એક એવી સિસ્ટમ બની છે જે અકલ્પનીય ઝડપી છે, સ્કેલેબલ છે અને ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ ચોકસાઈથી કામ કરે છે. અને આનું મહત્વ શું? આપણે શરૂઆતમાં પેલી આપત્તિ સ્થળની વાત કરી હતી. ત્યાં આ કઈ રીતે કામ લાગે? અને બીજે ક્યાં? આનું મહત્વ ઘણું છે. પેલી આપત્તિવાળી વાત પર પાછા જઈએ તો આવી ટેકનોલોજીવાળો રોબોટ બહુ ઝડપથી અને સચોટ રીતે પેલા ઝેરી ગેસ કે રેડિયેશનના સોર્સને શોધી શકે, એનાથી કેટલા જીવ બચી શકે. સાચી વાત છે. બીજા ક્ષેત્રોમાં પણ લશ્કરી ઉપયોગમાં દુશ્મનના રડાર કે બીજા સિગ્નલ ક્યાંથી આવે છે એ શોધવા, પછી સ્વાયત્ત વાહનો જે જાતે ચાલે છે એમના નેવિગેશન માટે, ખાસ કરીને ગીચ શહેરી વાતાવરણમાં. અને આમ જુઓ તો સિગ્નલ પ્રોસેસિંગનો કોઈ પણ ક્ષેત્ર હોય જ્યાં જટિલ ડેટામાંથી રિયલ ટાઈમમાં કંઈક તારવવાનું હોય, કોઈ વસ્તુને ટ્રેક કરવી, નેવિગેટ કરવું, પોઝિશન શોધવી, ત્યાં આ બધે જ આ કામ લાગી શકે છે. ખરેખર શક્યતાઓ તો ઘણી બધી દેખાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. જરૂર. આપણે જોયું કે આ હાર્ડવેર પાર્ટિકલ ફિલ્ટરને હજારો ગણું ઝડપી બનાવી દે છે. રોબોટિક્સમાં તો આનાથી નવા દરવાજા ખુલે જ છે. પણ શું આ જ વિચાર કે કોઈ જટિલ અલ્ગોરિધમને કસ્ટમ હાર્ડવેર પર મૂકીને અત્યંત ઝડપી બનાવી દેવો એ રોબોટિક્સ સિવાયના બીજા ક્ષેત્રોમાં પણ ક્રાંતિ લાવી શકે? એવી કઈ સમસ્યાઓ હશે જે અત્યાર સુધી એટલી બધી ગણતરી માંગી લેતી હતી કે રિયલ ટાઈમમાં એનો ઉકેલ શક્ય જ નહોતો, પણ હવે કદાચ શક્ય બને? આ બહુ સારો મુદ્દો છે વિચારવા જેવો. દાખલા તરીકે શેર બજાર જેવા જટિલ નાણાકીય બજારો છે. એમનું રિયલ ટાઈમ મોડેલિંગ કરવું, આગાહી કરવી, જ્યાં સેકન્ડોમાં નિર્ણય લેવાના હોય, ત્યાં કદાચ આ કામ લાગે. અથવા તો મેડિકલ ક્ષેત્રે માનો કે મગજના તરંગો, EEG છે, એ કેટલા જટિલ સિગ્નલ હોય. એનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરીને કોઈ કૃત્રિમ હાથ-પગ જેવા ઉપકરણોને વધુ સારી રીતે, વધુ કુદરતી રીતે કંટ્રોલ કરી શકાય. ઓહ હા. અથવા હવામાનની આગાહી. વધારે સચોટ, વધારે ઝડપી આગાહી માટે આ ઉપયોગી થઈ શકે. મતલબ કે જ્યાં પણ જટિલતા હોય, ગતિની જરૂર હોય અને રિયલ ટાઈમમાં જવાબ જોઈતો હોય, ત્યાં આવા અભિગમથી ભવિષ્યમાં ઘણો ફરક પડી શકે છે. આ FPGA-વાળું કામ તો ખાલી એક ઉદાહરણ છે કે અલ્ગોરિધમ અને હાર્ડવેર ભેગા મળીને શું કરી શકે છે.